નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, મોદી સરકાર દ્વારા અતિ મહત્ત્વની તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે, જેમાં દેશભરના કરોડો કામચલાઉ કોન્ટ્રાક્ટ માનદ વેતન અને આઉટસોર્સિંગ કર્મચારીઓને જે છે તે મિત્રો સરકાર દ્વારા આ લાભ આપવાને લઈને તૈયારીઓ હાલમાં ચાલી રહી છે। મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો આવા કામચલાઉ કર્મચારીઓ માટે કયો લાભ આપવાને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને આનાથી દેશભરના કરોડો કર્મચારીઓના જીવનમાં શું પરિવર્તન આવશે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો તમે પણ જો કામચલાઉ કર્મચારી તરીકે રાજ્ય સરકારના અથવા તો કેન્દ્ર સરકારના કોઈ વિભાગમાં કામ કરો છો, આઉટસોર્સિંગ કરાર આધારિત અથવા તો કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરો છો, તો તમારા માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે તેવું અમે જણાવી રહ્યા છીએ। તો આજના વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મોદી સરકારની મોટી તૈયારીઓ, કરોડો કામચલાઉ કર્મચારીઓને પણ હવે આ લાભ મળશે। વાત કરીએ તો મિત્રો, સરકાર સામાજિક સુરક્ષા હેઠળ ગીગ વર્કર્સને પેન્શનનો લાભ આપવા જઈ રહી છે। આવા કર્મચારીઓને ઈપીએફઓની કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસના દાયરામાં લાવવા માટે કામ ચાલી રહ્યું છે। પહેલા વર્ષમાં જ દેશભરના લગભગ મિત્રો ઘણા ખરા કર્મચારીઓને આ બાબતને લઈ અને ફાયદો આપવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકારના ઈ કોમર્સ કંપનીઓ સાથે સહયોગમાં સેવાઓ પૂરી પાડતા અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ એટલે કે ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષા હેઠળ પેન્શન લાભો આપવા માટે જઈ રહી છે। આ માટે આવા કર્મચારીઓને ઈપીએફની કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ 95ના દાયરામાં લાવવા માટે હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે। આ સંદર્ભમાં કેબિનેટની મંજૂરી માટે ટૂંક સમયમાં એક દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે। મંજૂરી મળ્યા પછી દેશભરના લગભગ 1 કરોડથી લઈને 1.25 કરોડ કર્મચારીઓને પહેલા વર્ષમાં જ પેન્શન યોજનાનો લાભ મળશે। કર્મચારીઓના પૈસા કાપવામાં આવશે નહીં। સૂત્રો કહે છે કે પેન્શન યોજનામાં જોડાવા માટે ગીગ વર્કર્સ પર કોઈ પણ વધારાનો નાણાકીય બોજ નહીં આવે, એટલે કે આ માટે તેમના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવશે નહીં। સામાજિક સુરક્ષા સંહિતા 2020 હેઠળ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા માલ અને સેવાઓ પૂરી પાડતી કંપનીઓને કોર્પોરેટ સામાજિક જવાબદારી ભંડોળ હેઠળ પેન્શન સંબંધિત યોગદાન આપવાની જરૂર પડશે। સામાજિક સુરક્ષા સંહિતામાં સ્પષ્ટ છે કે કોર્પોરેટ અને કંપનીઓએ તેમના કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે 1 થી 2% ફાળો આપવો પડશે, જેનો ઉપયોગ કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અને તેમના સામાજિક કલ્યાણ માટે કરવામાં આવશે। સમિતિએ શું ભલામણ કરી છે? તો આ મુદ્દા પર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિએ ગીગ કામદારોને પેન્શન યોજનાનો લાભ આપવાની ભલામણ કરી છે। અગાઉ સમિતિ દ્વારા ગીગ કામદારો, ઈ કોમર્સ કંપનીઓના પ્રતિનિધિઓ અને વિષય નિષ્ણાતો સાથે અનેક રાઉન્ડની વાતચીત કરવામાં આવી છે। હવે મંત્રાલય તેને ટૂંક સમયમાં લાગુ કરવા માટે જઈ રહ્યું છે। પેન્શન યોજનાનો લાભ આપતી વખતે તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે ઘણા પ્રકારના વિકલ્પો પણ આપવામાં આવે છે। હવે મંત્રાલય તેને ટૂંક સમયમાં લાગુ કરવા જઈ રહ્યું છે। કર્મચારીઓને મળશે આટલા લાભ। જો કોઈ વ્યક્તિ શરૂઆતમાં ગીગ વર્કમાં રોકાયેલ હોય પરંતુ થોડા સમય પછી સરકારી અથવા સંગઠિત ક્ષેત્રમાં નોકરી મેળવે છે, તો તેના પેન્શનમાં જમા થયેલી રકમ નવા પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। નિવૃત્તિ પછી પેન્શન શરૂ કરવાનો વિકલ્પ હશે। જો કોઈ વ્યક્તિ ઈચ્છે છે કે પેન્શન 58 વર્ષની જગ્યાએ 65 વર્ષની ઉંમરથી આપવામાં આવે તો તે વિકલ્પ પણ આપવામાં આવશે। આકસ્મિક મૃત્યુ પછી પેન્શન ફંડમાં જમા કરાયેલ પૈસા ઉપાડવાનો અને પરિવારના અન્ય સભ્યને પેન્શન લાભ આપવા માટે નોમિની પસંદ કરવાનો પણ વિકલ્પ હશે। બજેટમાં આરોગ્ય સુવિધાની પણ જાહેરાત કરવામાં આવી હતી। નાણાકીય વર્ષ 2025-26નું 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે બજેટ રજૂ થયું તેમાં મિત્રો કેન્દ્ર સરકારે ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા 1 કરોડ ગીગ વર્કર્સને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય કવરેજ આપવાની જાહેરાત કરી છે। હવે સરકાર તેમને સામાજિક સુરક્ષા હેઠળ તેમના ભવિષ્યને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી ઈપીએફઓ હેઠળ પેન્શન યોજનાનો લાભ આપવા પણ જઈ રહી છે। આ વખતે શ્રમ અને રોજગાર મંત્રાલય માટે ₹32,646 કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ ફાળવવામાં આવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે અને ગયા વર્ષના સુધારેલા અંદાજ કરતાં લગભગ 80% વધુ છે। આ સાથે જ અસંગઠિત ક્ષેત્રના કામદારો આરોગ્ય વીમો, અકસ્માત વીમો અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભંડોળ જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે। ગીગ વર્કર કોણ છે? તો જે કર્મચારીઓ કેબ ડ્રાઈવર, ડિલિવરી બોય તરીકે કામ કરે છે અથવા ઓનલાઈન એપ્સ અથવા ઈ કોમર્સ કંપનીઓમાં જોડાઈને અન્ય સમાન નોકરીઓને કરે છે, તેમને ગીગ વર્કર્સ કહેવામાં આવે છે। આ સંપૂર્ણપણે કામ ચલાવવું છે। હાલમાં તેમની સંખ્યા 1 કરોડથી વધુ છે, જે વર્ષ 2029-30 સુધીમાં વધીને 2.35 કરોડ થવાની ધારણા છે। આમ સરકાર દ્વારા આવા ગીગ વર્કર્સને જે છે તે પીએફનો લાભ આપવાની તડામાર તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। જય હિન્દ, અસ્તુ।